ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા મુદ્દે મહત્વની બેઠક યોજાઈ। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક કમિટી અને સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી કાર્યો, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિજલપુરના ધારાસભ્યએ સ્થાનિક નાગરિકોને પડતી સમસ્યાઓના કાયમી ઉકેલ માટે વિવિધ રજૂઆતો કરી હતી। બેઠક દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની હાલની વ્યવસ્થાને લઈ ચર્ચા થઈ હતી। હાલમાં એક જ પરિસરમાં 3 અલગ અલગ પોલીસ સ્ટેશન કાર્યરત હોવાને કારણે લોકોને અને પોલીસ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના નિવારણ માટે સરખેજ પોલીસ સ્ટેશનને અન્ય અનુકૂળ સ્થળે ખસેડવાની ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત વધતી વસ્તીને ધ્યાનમાં રાખી નવા પોલીસ સ્ટેશનના નિર્માણ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે પણ ચર્ચા થઈ હતી। વાહન ટોઈંગની કામગીરીથી નાગરિકોને થતી મુશ્કેલી દૂર કરવા માટે રસ્તાની સાઈડમાં યલો લાઇન એટલે કે પીળો પટ્ટો લગાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ પટ્ટાની અંદર પાર્ક કરાયેલ વાહનોને ટોઈંગ ન કરવાની માંગ કરવામાં આવી હતી, જેનાથી વાહન ચાલકોને રાહત મળશે અને પાર્કિંગમાં શિસ્ત પણ જળવાશે।